કેમ છો ખેડૂત મિત્રો, સ્વાગત છે તમારા એક નવી વિડીયોમાં। આજે વિડીયો છે નોની અને આમ એટલી બધી પહેલે ને પણ આમ જરૂરી છે। જેમ કે જો આપણે આ રોટાવેટર મને નોર્મલ માટીને કોમમાં ચલાવતા હોય ટ્રેક્ટર, એટલે જે એર ક્લીનર છે એમને માટી જોવા બધી ભરાઈ ગઈ છે, દેખાય છે બધી માટી ભરાઈ જાય। એટલે તમારે ડેલી મીન્સ કે એવું જરૂરી નહીં, પણ તમારે ટ્રેક્ટર ફરે એના ઉપર આધાર છે। આપણે જો રોટાવેટરમાં ચાલુ છે એટલે માટી ભરાઈ જાય છે। આ વસ્તુ છે ખાલી એકાદ મિનિટ લાગે તમારે સાફ કરતો। ઓનાથી તમારો ફાયદો એટલે કે એન્જિન હસવાઈ રહે। જો અંદર તમે માટી જોતો, આપણે કાલ રોટાવેટર માર્યું અને મેં જોવા કેટલી બધી માટી છે। જો હવે 1 મિનિટનું કામ છે, આટલી વારમાં તમે કરો એટલે સાફ થઈ જાય। આટલા માટે તમારે કે આટલામાં કશું પેલે ના થઈ જાય, એટલો તમે સાફ કરતાં કેટલી 1 મિનિટ લાગે ખાલી। આપણે 1 મિનિટમાં તમારે ટ્રેક્ટરની આવર દવા દે, જેવી રીતે કે અહીં ભરાય વધારે એટલે અંદર જવાની સંભાવના રહે એન્જિનમાં। કે ડાયરેક્ટ એન્જિનમાં ના જાય, જોવાની નીચે ઓઇલવાળું ફિલ્ટર આવે છે, ટોટલ 3 જારી આવે છે એર ક્લીનરમાં। તો એ પણ અંદર ડસ્ટો ભેગી થાય છે, એટલે આપણે અહીંથી તમે જેટલો અટકાવ કરો એટલું આગળ વધતું માટે તમારે જો મિત્રો થઈ ગયું સાફ, લાગી વાર આ કરી દીધું આપણે ફીટ। જો આપણે વરિંગ ચડાવી દઈએ કમ્પ્લીટ। થઈ ગયું સાફ, જોયું આપણે વાર પી ના લાગી। જો કે આપણે અત્યારે વિડીયોમાં તો એકાદ 2 મિનિટ થવાય છે, પણ જો કે વિડીયો ઉતારતો તો એટલે ચાલું થોડું સ્પીડમાં કામ ના થાય। તો મિત્રો આ નાની બાબત છે જેથી આપણું સાધન હચવાઈ રહે। હવે મેં કશું હતું ખાલી સાફ જ કરવાનું હતું, સાફ કરી નાખ્યું આપણે, થઈ ગયું કમ્પ્લીટ। તો ચલો મિત્રો મળીએ આવી જ વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો, હું સપોર્ટ કરો।